દીકરા ચાર પ્રકારના હોય, દીકરો, પુત્ર, ગગો અને છોકરો. આપણા બેઠા બધા દીકરા જ છે ને બધા, પણ એ ચારેયના ખાતા અલગ અલગ છે. અમુક અમુક વાતો તમને નહીં કોઈ ગઈ, મને ન બોલાવો તો ન બોલાવતા, આપણો કઈ પ્રોગ્રામ થી હાલે છે એવું કઈ છે. ભગવાનની દયા છે, હું હાસ્યું ન આવું એટલું મને ભગવાને આપ્યું હોય, પણ મને સાચું ન કહું ત્યાં સુધી મને હક નથી થતા. અને જોકે સાચું સાંભળે છે, બધા સાંભળે છે, પ્રેમથી સાંભળે છે. કારણ કે હું એમ કહું ભાઈ આ વ્યસન ન કરાય, એ બધાને ખબર પડે છે કે ન કરાય. હું એમ કહું મા બાપની સેવા કરાય, પણ ન કરતા હોય તો એના અંદરથી આત્મો તો બાપુ એમ કે ખરેખર મા બાપની સેવા કરવી પડે. અને આપણે આપણા મા બાપની સેવા ન કરો તો આપણી પ્રજા આપણી કરશે. વ્યાજ છે ચૂકવી દેવાના છે, એમાં પછી રોદેડા રોએ મેળ નથી પડવાનો. એટલે કહેવાનો મારો મિનિંગ, ચાર પ્રકારના દીકરા હોય, દીકરો, પુત્ર, ગગો અને છોકરો. દી વાળે એનું નામ દીકરો કહેવાય. આવા કઈ કામ થતા હોય ને એમાં બાપ 1000 રૂપિયા લખાવે ને દીકરો એમ કે મારા 1500 રૂપિયા, મારો બાપ 1000 લખાવતો ને મારા 500 વધીને એનું નામ દીકરો કહેવાય. પૂ નામના નર્કમાંથી પિતૃતર્પણ કરી, શ્રાદ્ધ કરી, મા બાપનું તારણ કરી આવે, એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો હોય, ઉપાડ્યો મારી બાણ પૂછતો હોય, એનું નામ ગગો કહેવાય. અને પી અને ધોળીમાં માથું ગાલીને પડ્યા હોય, સટી પહેરીને માથે હુતળી બાંધીને રખડતા હોય, સમજી લેવાનું આનું નામ છોકરો કહેવાય. ક્યાં ખાનામાં નામ છે જોઈ જોજો હવે. હરિશ્ચંદ્ર બાપુ કોકનો દીકરો, સગાર શાહ કોકનો દીકરો, જલારામ કોકનો દીકરો. બાપુ કેવડી ના મા બાપની કમાણી છે, આ જગત આખી યાદ કરે, 18 વરાણે યાદ કરે. તમે વિચાર તો કરો, એમાં જલાની ઝોપડીએ તમે આજ જાઓ બાપુ, એ એમ કે કાંઈ ખાતા કે નહીં જવાનું, બાકી રૂપિયો એકે નહીં જવું, 1 રૂપિયો નહીં નાખવાનો. જલાની ઝોપડીએ બાપુ એમ નામ જો હરિયર હાલતા હોય તો કેવું ભજન છે. શું આપણે વાત કરીએ, તમે દાદા મેકરને બાપુ જગ્યાએ ગયા હોય તો તમને અહીંયા ખબર હોય, અરે શું બાપુ એ દાદો શું ભજન કરી ગયો છે. શું આપણે વાતો કરીએ. આપણે તો મને તો એમ થાય કે એક એની મૂર્તિ હોય, કે એક એની જગ્યા હોય, એક એની સમાધિ હોય, અહીંયા એક જો બાપુ આપણે એક દર્શન થઈ જાય તો આપણી જિંદગીનો બેડો પાર થઈ જાય. પેલા કહેવાનો મારો અર્થ એ છે કે આપણે જો એક સીતારામ ન બોલીએ, કોઈ જીવનનો બાપુ હેતુ જ નથી.